તમે બધા જ્ઞાની છો એવું મને સમજાય છે, કારણ કે મહાપુરુષોનું કેવું છે કે જ્યાં જ્યાં આવી સભા હોય ને જ્યાં સંતો ઠરીને બેસે તે સમજણ વાળા પુરુષો હોય છે. સમજણ વિના કોઈને બેસી શકાતું નહીં. સમજણ જગતમાં ઘણી છે બધાને, આખા જગતને છે, કૂતરા બિલાડા ને બધાને છે, પણ એમને બધાને ખાવા પીવાની વિષય ભોગવવાની સમજણ છે. પણ આપણને માણસાઈની સમજણ આવી મળી છે સાહેબ. આપણને અહીંયા કદાચ એક સત્સંગ સભામાં બેસવાનું આપણું મન માને છે, એ બહુ મોટી વસ્તુ. બાકી મન નહીં માને તો શું કરી લેવાનું? મન નહીં માને તો આ તનને ઉઠાઈ લીધે. 50 કિલોનો હોય, 60 કિલોનો હોય, 70 કિલોનો વજન વાળો હોય તો એક નાનું આમથું મન છે ઉઠાઈ લઈ જાય. નહીં બેહવા દેવું, એમ કે શું કરી લેવાનું? અહીં તમને કદાચ તમારું મન સત્સંગી બન્યું છે. આજે ભગવાન રામદેવજી મહારાજે કીધું છે કે હે ધર્મજી, કલિયુગમાં કદાચ આ નિજ્યા ધર્મનો મહિમા અપનાવીને કોઈ સંતો, મારા હરિભક્તો, એક અલગ જ્યોતનો પાઠ મંડાણ કરીને કદાચ મારા સંતો એક નામનું બાનું લઈને હરિગુણ ગાવે, ત્યાં મારી હાજરી હોય છે. અને જ્યાં જ્યાં સંતો છે ત્યાં બધે જ હાજરી છે. એવા ભગવાન રામદેવજી મહારાજની કદાચ જ્યોતિના સ્વરૂપે આપણે એક પાઠ પ્રકાશનો મહિમા રાખીને અમારો પરિવાર આજે દિવસે વાસ્તુ પૂજન પણ હતો. અમારા પરમ પૂજ્ય એવા રમેશરામ મહારાજ આવ્યા હતા. સાથે કદાચ અમારા એક બાળકનું નામ તો મને ખ્યાલ બાર છે, પણ બાળવાળને 16 ક્રિયાનો કદાચ પ્રસંગ રાખીને તમને અમને અહીંયા કદાચ 2 ઘડીનો સત્સંગ લેવડાવ્યો હોય, એ બદલ આપણે ખરેખર આ પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવી. ભગવાન એમનું સારું ભલું કરે, કૃપા કરે, દયા કરે, તેમના પરિવારને સુખ સમૃદ્ધિ અર્પે. અને સાથે અમારા વિપુલભાઈ પાસા કંઠી બોધ સુધી કરાવડાવી છે આજે, એટલે તમે બધા ધ્યાન રાખજો. કયા માર્ગે કઈ વાટે જાય છે પાછું નજર રાખતું રહેવાનું. આ ઉનાળો આવે છે, બીજીને તાલે છે, પડી ગયા છે, ભૂલ હતી. ભૂલ તો નહીં કરે, પણ કદાચ નક્કી નહીં. આપણે ટૂંક સમયમાં આરતી કરીશું, બહુ સમય જાજો ના લઈએ, પણ તમને અનુકૂળ આવે ત્યાં સુધી, મન માને ત્યાં સુધી આપણે મનને જેટલું બને એટલું કંટ્રોલ કરીને, મનને જેટલું બને એટલું, સંતોનું કહેવું છે કે આપણે સંત કબીર સાહેબ એક પેલા ભજનની અંદર કીધું છે કે સાહેબ સત પાયા ગુરુજી રસ લાયા, अपना मन समझाया, સાહેબ સત પાયા. કેમ કહે છે કે अपना मन समझाया? જ્યાં સુધી આ જગત में ભગવાન કૃષ્ણજી કહે છે કે અર્જુન, જ્યાં સુધી માણસને દાસ પરિવર્તન કરવું હોય તો પહેલા એનું મન સમજે તો થાય. ભાગવતમાં કહે છે ને, અર્જુન ને કહે છે, અર્જુન તારું મન જ તારો મિત્ર છે ને તારું મન જ તારો શત્રુ છે. આ ધરતી પર તમારો મોટામાં મોટો દુશ્મન હોય ને સાહેબ, કુટુંબ પરિવારમાં કોઈ નહીં, પોતાય નહીં. પહેલા પ્રથમ તમારો ને મારો દુશ્મન હોય તો એક મન ને બીજો અહંકાર છે. આપણે ઘણી જગ્યાએ આપણો અહંકાર છે ને સારી જગ્યા પર આપણને ગુંફાવા નહીં દે, બેસવા નહીં દે, આપણને કોઈનું સારું કામ ગમે નહીં. રાવણ બ્રાહ્મણ હતો છતાં પણ એને શું સતાવતું? તો એનો અહંકાર સતાવતો. હું બ્રાહ્મણ છું, હું બહુ મહાન છું, હું વિદ્વાન છું, એ સોનાની લંગરીનો માલિક છું. આ બધા નહીં બોલે સોનાની લંકા બધી બળી ગઈ એમ. ખરેખર સોનું નહીં બળે, પણ આ બોલવામાં એ વાત સાચી છે. સોનું બળે નહીં, ભલે તપી જાય, ગરમ થઈ જાય, પણ સોનું કોઈ દાડ બળતું નથી. છતાં પણ બોલે કે સોનાની નગરી પણ બળીને રાખ થઈ ગઈ. એમ કેમ કીધું? આના ઉપર વિચારો કરીએ. આ સોનાની જેવી, સોના કરતા મોંઘી નગરી છે સાહેબ, પણ એક દાડે ધૂળમાં ઢળી જવાની છે, આપણે હાથે આવવાની નથી. તો આપણી પાસે આવશે શું? ગમે એવો ખરાબ માણસ હોય, જેસલ જેવો જેસલ બારવટીઓ, કદાચ આપણે એના હિસાબ કરતા તોળી જેને ભજનમાં કીધું હોય, અને ઈ પુરુષ એમ કીધું કે તોળી ગણતા ગણતા તો થાકી ગયો, પણ જીતના મથે જા વાળ, તોળી રાણી જીતના મથે જા વાળ. એટલા કર્મ ને કર નાખે.
આપણે કર્યા પણ બહુ નહીં, થોડા ઘણા હોય અને એ તો તમે સમજો છો બધા કયા કયા કર્યા હોય, બહુ જાજા નહીં હોય એમાં, એક બે કદાચ એમ બે પાખડા વાળું ને એવું તેવું થોડું ઘણું હોય, એમ બહુ નહીં કહેવાય, એને બહુ નહીં કહેવાય, એ તો હવે સામાન્ય કરી કહેવાય. પણ જેસલ તો ઘણી ઘણી થાક્યો કે હિસાબ કરી કરીને થાક્યો, પછી કીધું કે જેટલા માથાના વાળ છે ને એટલા મેં કરમ કરી નાખ્યા, બસ હવે 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 મને ઉઘરવાનો કોઈ માર્ગ બતાવો. પછી કહી દીધું પાપ તારો પ્રકાશ જાડેજા, હવે ધર્મ તારો સંભાળ. જાડેજાનો ધર્મ હતો એ આજે આપણે પણ સમજવો પડશે, તો જ આપણો ઉદ્ધાર થાય. આપણે બધા ધર્મ સંપ્રદાયો પાળીએ છીએ પણ કોઈકનું બીજાનું પાળીએ એવું થાય છે ક્યારેક. જ્યાં સુધી આપણને પોતાનો ધર્મ નહીં સમજાય, મારું કર્તવ્ય શું છે, ભગવાન કૃષ્ણજી અર્જુનને કહે છે, હે અર્જુન, જ્યાં સુધી તને તારું પોતાનું કર્તવ્ય ના સમજાય ત્યાં સુધી તારો ઉદ્ધાર થવાનો નથી. આપણે બધાને કે કોકે મેં રામને લીધે ભક્તિ કરું, કોકે મેં કૃષ્ણને લીધે ભક્તિ કરું, કોકે મેં સાહેબને લીધે ભક્તિ કરું, કોકે મેં સ્વામિનારાયણને લીધે ભક્તિ કરું, તો આપણા માટે કશું જ નહીં કે આપણા માટે શું છે? આપણી પોતાની જવાબદારી હોય છે કે મેં જે કંઈ કરું છું મારા માટે કરું છું, મારા ભલા માટે કરું છું. આજે પણ આ ભાઈ કર્યું છે આપણા બધા માટે નહીં, પણ સાહેબ મને તો એ વસ્તુનો આનંદ થાય કે ભાઈ ખર્ચો કર્યો પણ આપણને બધાને સત્સંગનો જ્યોતના દર્શનનો ને આ પ્રસંગનો લાભ લેવડાવ્યો, એ બદલ એ ભાઈને ધન્યવાદ કહેવાય. કદાચ આ પ્રસંગ નીકળ્યો તો આપણને આજે આ સત્સંગ સભા મળે, આજે આ ભગવાનના જ્યોતના દર્શન ના થાય. એટલે કદાચ સંતોનું એમ કેવું છે કે તમને મને આપણું મન એક ક્ષણમાં જો સુધરી જાય તો મન કદાચ સમજી જાય તો એ મનના આધારે જ આપણો ઉદ્ધાર છે, ને મનના આધારે જ મન ધારે તો લઈ જાય. ધારે તો આપણને આપણે બધાને ખબર ને હવાર પડે આપણું મન કેપા ગોઠવે, આપણે સાંજે નક્કી કર્યું હોય બીજું પણ હવારે થાય બીજું. કેમ કે બીજું થાય છે કે મન વિચારે છે જુદું, આજે અહીં નહીં જવું, અહીં જવું. ઘણી વખત ઘણા બધા હરિભક્તો આવતે દિવસે પૂનમ હોય ને તો એવું નક્કી કરી દે ખાવાનું તો કાલે તો ગમે તેમ થાય પણ અમારા બાપજી થઈ અને તમારે જે કઈ ગુરુ હોય તે જજો સાહેબ, હું તો કહું જજો જ. પેલું કે ને મેં આંધળો છું પણ મારો અલ્લાહ કઈ આંધળો. અમારા ઘણા બધા સંતો, આપણા બધા સંતો કહેશે કે ભાઈ કોઈ પણ માણસ સુરદાસ હોય અથવા સંભળાતું નહીં હોય, કોઈ પણ માણસ હોય અને ઈ માણસ એક બગીચાની અંદર જાય ને તો દેખી નહીં શકે, સાંભળી નહીં શકે, પણ એની સ્મેલ તો લઈ શકે. એમ સંતોનું કેવું છે કે સત્સંગ સભામાં તમે જઈને બેસો, કોઈ ગુરુના દરબારમાં જઈને બેસો, કોઈ દેવ મંદિરમાં જાઓ, ત્યાંની સ્મેલ આપણને મળે જ. અને જીવનમાં સુધારો નો તો ઈ સુધાર્યો, સંગતિ સુધારી. આ બગાડે ને તોય સંગતિ, સુધારે તોય સંગતિ. સંગત જો સારી મળશે ને તો આપણને આપણું પરિવર્તન કરશે, અને સંગત જો બગડી તો આપણને પણ બગાડશે. આપણે ઘણી વખત જગ્યાએ જતા હોય ને ત્યારે બોલીએ કે અહીંનું પાણી ખારું છે, અહીંનું પાણી મોળું છે, અહીંનું પાણી થોડુંક આવું લાગે છે, અહીંનું પાણી થોડુંક કટાણું લાગે છે, આવું બધું બોલીએ. પાણીમાં ફેરફાર નથી, પણ એ જમીન જે છે ને એની જમીનની માટી છે ને એ માટીમાં ફેરફાર છે, એટલે પાણીનો ભેદ જુદો લાગે. જમીનના લીધે પાણીનો ગુણ બદલાઈ જાય છે, બાકી પાણી તો પાણી જ હોય છે. પણ છતાં અમુક ઠેકાણે જાવ તો બહુ મસ્ત મીઠું લાગે, અમુક ઠેકાણે જાવ તો ખરું લાગે, અમુક ઠેકાણે મોળું લાગે. કેમ? પાણીમાં ફરક નથી, અંદર જે જમીન છે ને એ જમીનમાં ફરક છે, એની અસર થાય, એની જમીનની સંગતિ પાણીને થાય છે, એટલે આપણને ફેરફાર લાગે છે. આપણું માણસને બધા નહીં કહેતા અમુક ઘણો સારો માણસ એમ કે, કેમ કે એની સંગતિ સારી છે એટલે સારો કે છે. અમુક પાસે કઈક ખરાબ લાગે. માણસ કોઈ ખરાબ હોતો નથી, પણ એના વ્યવહાર, એનું વર્તન ખરાબ હોય એટલે માણસ એને ખરાબ પણ કહી શકે. એમ તમને અમને કદાચ આજે આવો રૂડો અવસર પ્રાપ્ત થયો છે સાહેબ. મને તો એક વસ્તુ એમ થાય છે કે અમને જ્યાં જ્યાં જવાનો તક મળે છે ત્યાં એક સેવાધાર તરીકે
અને સાધુ છે ને એક સેવાધાર જ છે સાહેબ. આપણે ગુરુનો દુરુપયોગ ઘણી ઠેકાણે ગુરુનો દુરુપયોગ થાય છે. ગુરુ એટલે લોકોને હજુ એમ લાગે કે ગુરુ એટલે પેલું અને વડોદરામાં બધા બજારો બધા ફરતા ફરે એટલે એમ એ નથી ગણે એમને એમ. પણ ભગવાન કૃષ્ણ કે હે અર્જુન, સંત કબીર સાહેબે કીધું કે હે ધર્મદાસ, કે જ્યારે જ્યારે આ ધરતી ઉપર ધર્મની સ્થાપના કરવાની થાય ત્યારે ત્યારે હું આ જગતના જીવોને ચેતવવા માટે મારું પોતાનું સ્વરૂપ ધારણ કરીને ત્યાં ધરતી ઉપર જાઉં છું. એ મહાપુરુષો આજે ફરે છે. પણ અહીં સમજાતું નહીં. મેં ઘણી વખત કહ્યું જેને હોદો છે એ મળતા નહીં, મળ્યા છે એ ગમતા નહીં, એ તકલીફ પડે છે, બીજું કઈ નહીં. બધા ભગવાનને હોદે છે, રામને હોદે છે, કૃષ્ણને હોદે છે, રામદેવજીને હોદે છે, કબીર સાહેબને હોદે છે, બધા હોદે જ છે. તે હોદતા જ ફરે છે, પણ તે જડતા નહીં. જે જડ્યા છે એમને ગમતા નહીં, કેમ કે નક્કી નહીં થતા એમ. અહીં તકલીફ છે સાહેબ, ભરોસો નહીં થતો, કેમ કે જેને મળ્યા એને આપણા જેવા મળ્યા છે સાહેબ. અને આમાંથી નહીં સમજાય તો બીજી કોઈ આપણા માટે ભૂમિકા નથી. કેમ કે મહાપુરુષોનું એ કેવું છે કે તમારે પરમાત્માને ઓળખવો છે ને તો પહેલા સદગુરુના ચરણે જતા રહેજો. કોઈ મહાપુરુષના ચરણે જઈને પરમાત્માને સમજવાની દ્રષ્ટિ પ્રાપ્ત કરો. એ કેવી રીતે ઓળખવા? એને ઓળખવાનું સાધન શું છે? પરમાત્માને, ગુરુ મહારાજને. હું તો કહું તમારે શેટાવાળા નહીં, આપણને ઓળખવા માટેનું સાધન કહ્યું. અમારા હમણાં હરિભક્તો બહુ મસ્ત ભજન ગાતા, પોતે પોતાને ઓળખે. આ તો સમજે ને આપણે કોણ છીએ, આપણે કેવા છીએ, કેવા કલરના છીએ. હું ઘણી વખત કહું આપણે બધા લગ્ન પ્રસંગમાં જવાય, બૂટ મોજા પહેરીને, ચશ્મા બસમાં લગાવીને, ટોપી લગાવીને એમ કમ્પ્લીટ એમ ચાલતા, એટલે આપણે લાગે કે હા મેં જોરદાર તૈયાર થઈ ગયો છે. તું નહીં તૈયાર થઈ ગયો, તું કોકને તૈયાર કરી લઈને ફરે છે. તારે તૈયાર થવાની વાર છે. આ તો તને તૈયાર કરવા વાળો કોઈ મળીએ નહીં. આપણે નહીં પેલું લગ્ન ચાલે ને પેલું પાવડર એ જેવું નહીં, બધું ચોપડોનો એમ પલાડા જેવું કરે તે એમ. બાઈઓ વધારે ચાલે. બ્યુટી પાર્લર એમ કે હું તે એમ છોકરો મેકઅપ કરે કે હા એ આપણને બહુ પાછું આવડે નહીં, પણ હાલ શીખીને છે થોડું. બધા બોલે એટલે સાંભળે કેટલું મસ્ત બધું ગોઠવી દે, રેડી કરી દે. એમ આપણને લાગે આપણું ઘરનું હોય તો આપણને એમ લાગે કાંઈ કોઈ બીજું છે એમ લાગે. પણ એમાં ભગવાન દુઃખી થાય છે. મારું વાલું આટલું રૂપાળું બનાવી તો આને મેં ગોઠવી તે નથી ગમતું, તે ચોપડ લઈને ફરે એ ચિંતા કરે કે આટલું મસ્ત મેં બનાવ્યું આને, તોય છતાં જેવા કલર જોઈએ એવા અલગ અલગ જાતના. કોકને કાળો કલર રાખ્યો, કોઈને થોડો ભૂરો રાખ્યો, કોઈને થોડોક માપનો શ્યામ વર્ગનો રાખ્યો, બધાને જાતે જાતના કલર. અને આ કારીગરને તો સાહેબ નહીં પહોંચાય. તમને કામ આખા ઇન્ડિયામાં આ રાજકારણ વાળા ગણે કેટલા લોકો છે, આપણને હિસાબ બહુ ખબર નહીં, પણ આખા ઇન્ડિયામાં જેટલા છે એટલામાં તમે આખે ફરજો. આ બીબા એટલા બધા બનાવ્યા છે ને, કોઈ એવું નહીં કે હટવાઈ જાય ને ઓળખાય ને, એવું તો બને જ નહીં. ગમે તેમ પણ ફેરફાર, મોડલ હરખું આવે તો શરીરને થોડોક ફેર આવે ને, કાં તો શરીર હરખું આવે તો આમ લંબાઈ થોડીક આગી પાછી આવે. કોઈ તો નાનો મોટો ફેર આવે ને આવે. બાકી કુંભાર સુધી 4-5 માટલા કદાચ થોડા કાકા પાછા કરી દો, પછી તો હરખા ઘડાવા જ બાજુ કેટલા ફેરી એમ. પણ આ કુંભાર એક એવો છે ને, આખા જગતમાં ફરી વાળો, પણ બે હરખું મેચ થાય, ફેર તો આવે જ. અને જો સારું થયું આ કારીગર, ની તો જુમાઈ થાકી જતા બદલાઈ જાય ને શું કરી લેવાનું. અટવાઈ જાય પછી અટવાઈ સુધી જાય. એટલું બધું આપણે તૈયારી કરી, અને તૈયારી થયા પછી આપણે એમ જઈએ છે કે ઓહો આપણે તૈયાર થઈ ગયા. પણ સંતો કે છે આ બહારથી જે તૈયાર થાય ને એને કોણ જોવે છે? કે જગત જોવે છે. અને જે અંદરથી તૈયાર થાય એને જગદીશ જોઈએ છે. ભગવાન એમ કે છે તું અંદરથી તૈયાર થા, અને જગત કે છે તું બહારથી તૈયાર થા.
બહારથી તૈયાર થાય એ જગતને ગમે છે, પણ અંદરથી તૈયાર થાય એ પરમાત્માને ગમે છે. આપણે ઈશ્વરને ગમે એવું કાર્ય કરવું. નહીં તો સંત કબીર સાહેબ એક ભજનમાં કહેતો, રોકન વાલો કોણ મગન સે જા ચલે. આ ધરતી પર આને રોકવા વાળો કોઈ નથી, પણ એને માર્ગ મળવો મુશ્કેલ છે. આ બધા કે કાળ રોકે, મેં તો એ સુધી રોકે, હું કા રોકે? એને તો ભાઈ સૃષ્ટિ એને હોપેલી છે, એનું કાર્ય હોપેલું છે, એટલે પોતાનું કાર્ય કરી રહ્યો છે. કોઈ એ દુશ્મન છે? પોલીસ વાળા લાકડી લઈને ઉભા રહે એટલે જેને ભૂલ હોય ને લાકડી મેં કેવું, બધાને થોડા ઠોકે. આપણે એમ લાગે બધાને લાકડી લઈને એટલે બધાને ઠોકે. લાયસન્સ ની હોય એને ઠોકે, પેલું બીજું શું તે પીયુસી ની કાઢેલી હોય એને, વીમો ની ભરતા હોય એમને. તમે વીમો ભરતા રહેજો, ભરોસો ને બધા. વીમો ભરો એટલે ગુરુ વચન મારે ભજન કરો, એનું નામ વીમો. બને તો કોઈને લોટો પાણી પાજો, બને તો કોઈને સમયે જમવાનું આવજો, એ આપણો વીમો કહેવાય. હશે બેંક બેલેન્સ. મહાપુરુષો ને કે રામ નામની બેંકમાં થોડુંક જમા કરજો, અને જમા કરેલું પોતાના ખાતામાં પોતાને મળે, બીજાને કોઈને મળશે. આપણે આપણા ખાતામાં જમા કરજો. ગમે એટલું બીજાને આપણે કદાચ વાપરવા આપીશું, પણ આપણે પોતે પોતાના માટે વાપરો. સાહેબ, જિંદગી એવી છે ને, સંતો એટલે સુધી કીધું છે કે રાણિયા ભજી લે ને કીર્તા રાજ છે સપના જેવો સંસાર. આપણે જાગ્યા હોય ને તો કેટલું બધું કઈક ફરતા હોય ને અમુક ટાઈમે, તમને બધાને ખબર જ હશે. સપનાની અંદર તમે એટલે બધે પહોંચી ગયા હોય ને, આપણે તબલા વાળાને શેટાની નહીં જતા હોય મહારાજ, તને વાતો જ કરવાની ચાલુ કરી દીધી એમ કરીને. થાક લાગે જ કેજો. પણ મને એવું લાગે કે પહેલી વાર આવ્યો છે તો બે પાંચ વાતો કરીએ થોડી. બાકી ગાવાનું છે, ગાય ગાય કેટલું ગાય છે, બધા ગાય ગાય થાકી ગયા છે. અત્યારે આખી રાત ગાયને તમે કાઢ નાખો ને તો સમજી જવાનું ઘોડા ગધેડા સારા જેવું થાય. વાઘોલ વગરનું કેવું થાય? ગાય બહેનું લાવી નીપો ને તો થોડુંક શોર્ટે હતી. ઘોડાનું તમે કાલે નીપ્યું હોય ને બીજે દાડ સવારમાં બહાડું ફેરવજો તો બધું હકવાઈને આવશે. કેમ કે વગોલ્યા વગરનો સારો એટલે. એમ ગાય ગાય ગમે એટલું આપણે ગાઈશું, પણ સાહેબ વાગોલ એટલે કે સમજણના ઘરમાં વાત નહીં આવે ત્યાં સુધી આપણો કોઈ દાડો મેળવવાનો નથી. ભજનને આપણે સમજવાનું છે, ભજન ગાવાનું નથી સાહેબ. હું તો ઘણી વખત કહું, ભજનને ખાવાનું છે. શું કરવાનું છે? ભજનને ગાવાનું નથી. ગળાથી ગઈએ છે ને લોકોને સંભળાવીએ છીએ, એ તો આપણે ગઈએ છે, પણ સંતો કે ગાવે એને ગવૈયો કહેવાય. અને ગાજો પાછા મેં અમને ગાવાનો છું, પાછા કોઈ ખોટું લગાડતા. ગાવું તો પડશે, કેમ કે પબ્લિક ને રાજી કરવાનું. પણ વાણી શું કહે છે એ આપણે જીવનમાં સમજી અને આપણા જીવનમાં ઉતારીએ કે ખરેખર સંતોની વાણી શું છે. આપણને શા માટે આટલું કીધું છે? ભજનને આપણે ગાવા તો શીખીએ, પણ સાથે સાથે ભજનને ખાવા શીખ્યો. અને જેને જેને ભજનનો આહાર કર્યો છે સાહેબ, એ સંતોએ ભવસાગર તરી ગયા છે. જેને જેને ભજનનો આહાર કર્યો છે, શ્વાસે શ્વાસે સુમરણ કર લે, શ્વાસ મિથ્યા મત ખો. કોણ જાણે એ શ્વાસ કી કલ મિલે યા ના મિલે. આજે આપણે બધા બેઠા છે ને કાલે હું થાય એ કોઈ ખબર નથી ભાઈ. એટલે સમયને આપણે સાચવી લેવાનું. ભગવાન કૃષ્ણ કહે છે ને કે સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબી અર્જુન ને લૂટ્યો વહી ધનુષ ને વહી બાણ. તમે બધા જાણો છો, પણ કહું, ભગવાન કૃષ્ણ ને અર્જુનજી કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ લડી અને કદાચ વિજય પ્રાપ્ત કરીને પાછા વળ્યા હોય, અને જ્યારે છૂટા પડવાનું થયું ત્યારે અર્જુનને કીધું, અર્જુન એકલો ના જાય. કોણ કહે છે? ભગવાન કૃષ્ણજી અર્જુનને કહે છે, અર્જુન એકલો નહીં જાય. અર્જુન કહે છે કે આમાં હાની બીક આવે? આટલા બધાને પાડી દીધા, તાળના પાડી દીધા, તો કશું કે મને વાંધો આવ્યો નહીં. હવે અહીં તો આવી કોણ આવશે? અને સાહેબ આપણને આજ નડે છે. ભગવાન કે હારું તો જા, થોડેક આગળ જો કાબા એટલે સોર બધા ભેગા થયેલા, 2-4-5 જણા હશે, એટલે બધું ધનુષ ને બાણ ને બધું લૂંટીને
બે ચાર ફૂકી દે છે, કોણ જાણે આવતું. અને મોકલી દીધો. નારાજ થઈને આવ્યો. ભગવાન તો ખબર હતી, ઉભા ઉભા હસતા હતા. અર્જુન ને કે અર્જુન શું થયું? કે કઈ નહીં, કે લૂંટાઈ ગયો. લૂંટાઈ ગયો એમ? તો કે કેવી રીતે લૂંટાઈ ગયો? તને એમ હતું ને કે મેં આટલાને પાડી દીધા એટલે હવે મને કોણ રોકવાવાળો, લૂંટવા વાળો કોણ છે? ત્યારે ભગવાને કીધું, અર્જુન સમય બનવાનું છે, નહીં પુરુષ બનવાનું. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે લડતા ને ત્યારે તારી હાજરીમાં મેં હતો, અને આજે તું મને એકલો મેકીને એકલો ચાલ્યો ને એટલે લૂંટાઈ ગયો. સદગુરુ મહારાજનો આપણે હજી હાથે રાખજો, આપણા રામને, આપણા સાહેબને, જેને માનતા હોય તેને. ભગવાન એક એક છે, બે નહીં. આ બધા ઝઘડા કરાવે ને અજ્ઞાન છે એટલે જુમાઈ છે. બાકી ભગવાન બે છે જ નહીં. તમે જેને રામ કહો છો, જેને સાહેબ કહો છો, જેને કૃષ્ણ કહો છો, જેને રામદેવજી મહારાજ કહો છો, જેને સ્વામિનારાયણ કહેતા હોય, અને ભગવાન કૃષ્ણ એટલે બોલ્યા છે કે જેને તમે માતા કહો છો ને, એ એમાં હજી એનો એકનો એક જ છે. મણકા ભલે 108 હોય પણ દોરો મય એક. આ બધા મણકા દેખાય, દોરો દેખાય છે કોઈ? બધામાં દોરો પરોવાયેલો છે સાહેબ, પણ એ કોઈ દેખાતો નથી. આ ફલાણો ભાઈ, પેલો ઢેકડો ભાઈ, પેલો ફલાણા ગામનો, આ બધા મણકા દેખાય છે, દોરો મય દેખાતો નથી. કબીર સાહેબ એમ કે છે, સાહેબ तुम्हारी साहेबी सब घट रही समाई मेदी के पान में जैसे लाली रही સુપાઈ. એમને એમ સંતો બોલ્યા નહીં હોય, પણ આપણને ઘણી વખત હમણાં તો એટલું બધું ભક્તિ જાજી થઈ ગઈ સાહેબ, પણ સંપ્રદાય વાળું બહુ સારું છે. પેલો કે મેં વટી જાય, પેલો કે મેં વટી જાય, મેં એમની વટી જવાનું નહીં કરવા, અને ધીમે ધીમે ભજન કરવાનું કરો. વટાડ દેવાનું, વટી દેવાનું છોડી દો. તે વટાવા વાળા ત્યાં રહી ગયા છે પાછળ. નીતિ વગરનું ભજન ક્યારે પણ આપણું બહુ તરવા દેતું નથી સાહેબ. સંતોનું કહેવું છે કે આપણે નીતિ માનવી. નીતિ નહીં હોય તો આપણે પેલી પાર પહોંચવાના નથી. નીતિ એટલે શું છે? મેં તમને કહ્યું એક ખાવ સીધો દાખલો. ભજન તો આપણે ગાશું. મને આજે બહુ ગાવાનું અનુકૂળ મળે છે, પછી ગાશું, વાંધો નહીં. તમે બહુ સારા બિયારા લાયા. પેલા કઈ બજાર ટુકડું પડે તમારે? જાંબુ ઘોડા જાઓ ને પેલી હારામેની મકઈ કે હારામેનો કપાસ ને એવું તમે લાવો, બરાબર? અને ખેતર મેં વાવવાનું હોય, મોંઘું બિયારું લાવીને આપણે ઉપર જ એમ વાયદી નાહી આવીએ તો શું થાય? નીતિનો હોળ નહીં ફેરવીએ, નીતિનો ખાડો નહીં પાડીએ, નીતિનું કરુણું નહીં કરીએ, નીતિનો નિંદગોટ નહીં કરીએ, નીતિનું ખાતર નહીં મૂકીએ, અને પછી કે બિયારું ઘણું સારું હતું પણ કશું નહીં પાકી, તો કશું નહીં પાકી એમાં કઈ બિયારોનો વાંક નહીં કહેવાય, એ આપણી કમજોરી કહેવાય. આપણી બેદરકારીના કારણે આપણે બીજ બગાડ્યા છે. એમ મહાપુરુષોનું કેવું છે કે આપણને પણ કદાચ ભગત બન્યા હોય અથવા નહીં થયા ભગત કોઈ ચિંતા નહીં કરતા સાહેબ, અને ભગત બનો ને તો એવી રીતે બની જવાનું, એકવાર ડોકું નાખી દેવાનું, પાછું નહીં કાઢવું. મેરું ડગે જેના મંડળાના ડગે પાનબાઈ ભલે ભાગી જાય બ્રહ્માંડ, પછી કે થવાનું થાય? એકવાર આપણે કરી જ નાખીએ એટલે પતી ગયું. હમણાં આ જમાનો એવો ચાલે ને સાહેબ, ઘણા આપણે લગ્ન મહેંદી એવું કરે, તે નહીં પણ પેણી એટલું લઈએ એમ તો હું કા ખર્ચો બગાડો એમ કહું મેં કોઈ પેણી એટલું લેવાનું, પછી સુતા જ થઈ જવાનું તો હું કા ગોઠવાવું? કંઠી વાળાને એમ જ તમને તમારે પાછળ હવા મહિને કાઢી જ નાખવાની તો નહીં કહેશો. અમથા ગુરુ દરબાર में जिन पूनम पर બે હોલતા એ રોટલી જે રાંધી એ ખાઈ નહીં આવજો. 10 રૂપિયાની આલો ચાલે સાહેબ, હોને એટલો બધો ખાવ. અમે તો એમ જ કે અમે બાવા ખરા પણ ભિખારી બાવા તો નહીં, એટલા બધા હાવ નહીં. કીડીને કારણે હાથીને મણ પૂરું કરનારો આપણો અલખનો ધણી બેઠો છે સાહેબ, હને? અને આ સાધુનો ધર્મ કઈ પૈસા કમાવાનો ધર્મ નથી. સાધુનો ધર્મ પૈસા કમાવાનો નથી, ધન સંપત્તિ કમાવાનો નથી, કોઈ જીવનો ઉદ્ધાર કરવાનો ધર્મ છે. गुरु ऐसा कीजिए जैसे पूनम के छंद तेज करे पण तपे नहीं दे उनका रंग. જે ઈશ્વરના રંગમાં, જે ગુરુના રંગમાં આપણને પોતાને ઈ પરમાત્માના રંગમાં મય જોડી દેને એક રંગ બનાવે. લાલ મેરી લાलन की जहां देखो तहां लाल, लाल देखन को मैं गया तो मैं भी हो गया लाल. આપણે ભજન પેલું નહીં આપણે બધા ગાઈએ છે,
કબીર સાહેબ એ છેલ્લા ચરણમાં એમ બોલે છે કે સાધુ કેરી સંગ મેં કબીર બિગડ્યા, પણ પછી શું કે છે, બિગડ્યા સો સાહેબ નીવડ્યા, જીવ રે કબીરા મને ભજન ધૂન લાગી. આ શબ્દ આપણા જીવનમાં ઉતરી જાય ને સાહેબ, તો જીવની દશા મટી જાય ને એમાંથી તમારામાંથી શિવ પેદા થાય, પ્રગટ થાય ને થાય. પણ ક્યારે? સંગતિ કોઈ સાસાની કરો ત્યારે. તમને બધાને ખબર છે આપણે ડોબામાં દૂધ છે ને, આખા ડોબામાં. અમુક ઠેકાણે એમ તો કહેવાય ને આખામાંથી તો આવતું હોય, પણ આપણી બાઈઓ દૂધ કાઢે ને પછી આખું ડોકું ચીંદોડે નીકળે નહીં નીકળે. એને ધીમે ધીમે ધોવું પડે. ધોયા પછી દૂધની અંદર જ દહીં પડેલું છે, અને દૂધને દહીં બનાવવું હોય તો સાહેબ તમે જોજો ખરા, આ જીવ અને ઈશ્વરનો માર્ગ શું છે. દૂધને દહીં બનાવવું હોય તો એક બાજુ છાશ હોય ને એક બાજુ દૂધ હોય, એને બે મિલન ની કરીએ ને ત્યાં સુધી દૂધ જ રહે ને છાશ જ રહે. પણ બે નું મિલન થાય ને ત્યારે દૂધ મટી જાય ને છાશ પણ મટી જાય, તો બને શું? દહીં બની જાય. બે પેલા મય મટી જાય અને હેલા બે મટે ને ત્યારે જ પેલું દહીં પેદા થાય, બાકી ટાઈમ થી થતું. અને દહીંને બરાબર ભાંગી નાખવામાં આવે, રવીને એને ફેરવીને ભાંગી નાખવામાં આવે, અને એ ભાગ્યા પછી દહીં મટી જાય. દહીં મટી જાય ને સીધું શું બની જાય? એક બાજુ છાશ ને બીજી બાજુ માખણ. ઈ પાછું બીજું નામ ધરી લે, બીજો ગુણ ધરી લે, બીજો ઘાટ પકડી લે. દૂધનો આકાર જતો રહ્યો, દૂધનો ગુણ જતો રહ્યો, દૂધનું નામ જતું રહ્યું, ફરી પાછું પકડાઈ ગયું દહીં, એમાંથી પાછું ભાંગી ગયું એટલે એક બાજુ નીકળી છાશ ને એક બાજુ થયું માખણ. ઈ પણ બદલાઈ ગયો, એનો ગુણ સ્વભાવ બદલાઈ ગયો. અને એમ કરતા કદાચ માખણને પણ તાવી નાખવામાં આવે ત્યારે એની અંદર જે થોડો ઘણો ખટાશ પડ્યો હોય ને સાહેબ, ઈ જ્યારે બળી જાય, એ બીજો તરી જાય, બીજો નીકળી જાય, અને પછી એને શુદ્ધ ઘી કહેવાય. એ ઘી થઈ જાય. એમ તમારા મારાની અંદર પણ એક જીવ દશાનો, જીવ કોને કહેવાય ખબર? મને ઘણા બધા સંતો પૂછે કે મહારાજ જીવ, આત્મા અને પરમાત્મા એટલે શું થાય? આ ત્રણ જણા અલગ. મેં કીધું હો, પણ મટીરિયલ એક માંથી જ બને. સોનું શામાંથી બને? પથ્થરમાંથી ને. સોનું છે ને એ પથ્થરમાંથી જ બને, કોઈ ઉપરથી પડતું નથી. પથ્થરમાંથી જ સોનું બને, પણ પથ્થરમાંથી નીકળે ફરો પેલા હોની થઈ જાવ તો દાગીનો બનાવી લે. પથ્થરમાં સોનું છે એ વાત નક્કી, પણ ક્યારે એને ગાળવું પડે, કેટલી મહેનત કરવી પડે, પછી ઈ સોનું બને ને બને. આ જીવની દશામાં આત્મા સ્વરૂપ પડ્યું છે સાહેબ, પણ ક્યારે એનું મંથન કરવું પડે. કોઈ સંતોના ચરણે જઈને આપણે એને પોતાના જ્ઞાનને મય આપણે પોતે પોતાના સ્વરૂપને સમજવું પડે, ને વચન શું છે વચનમાં વરવું પડે. ભટ્ટી નાખ્યા વગર તો ના થાય ને. ફાળવામાંથી દાંતડું બનાવવાનું હોય તો નહીં થતું, થાય છે. એટલું તપાવવું પડે અને બરાબર ગરમ કરો ને, અને સાહેબ ગરમ નહીં થાય ને ત્યાં સુધી મેળ જ નહીં આવે. ધમેણ મેં નાખવાનું નહીં, એમ કે ધમેણ આવે ને એમ નહીં નાખવાનું, એમનું એમ ટીપવાનું કે તારું દાદુ વળી જાય કાં તો ભાગી જાય. એ કોઈ તારે આકાર પકડતું નથી. એમ આપણે સંતોને જ્ઞાનમાં થોડા તપજો, ગરમ થજો. આજે સુધી આ ધમેણ જ માંડી છે આપણે. અને પછી તપે ને તો અમુક પોપડા તો એમના એમ જતા રહે, ખાલી ગરમ થાય ને ત્યાં સુધી જતા રહે. અમુક પોપડા તો એમના એમ નીકળી જાય, બીજા થોડા ટીપે ત્યાર નીકળી જાય. પછી શુદ્ધ થાય, ધીરે 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 એનામાં શુદ્ધતા આવે. એટલે સંતો કે આપણે આપણા જીવનમાં આપણને સત્સંગ મળે ને, આજે અહીંયા આપણે બેઠા એટલે સત્સંગી થયા એવું ના કહેવાય, પણ સત્સંગનો અસર આપણને પડે અને હવારથી જ આપણા મનમાં પરિવર્તન આવી જાય તો આપણે સમજી લેવાનું. દાખલ થયા એટલે રોગ મટી ગયા એવું નહીં સમજવાનું. દાખલ થયા પછી દવા આપણાને જવી જોઈએ, અને તે પાછી માફક આવે તો માફક નહીં આવે ને તો પછી ઉભળે ખરું, કશું નક્કી નહીં. એટલે એકાદ પદ કરીએ, બધા સાથ સહકાર આપજો. પછી આગળ 2-5 વાતો કરીશું. પછી આરતી વાળા ભાઈઓ પણ તૈયારી કરે, પ્રસાદ શેકીને રેડી રાખજો.
આપ સૌને બધાને ધન્યવાદ સાહેબ, કારણ કે અમને તમારા સુધી આવવાનો તક મળ્યો. તમારા બાજુ ખેતરા હોય ને, ખેતરામાં નીંદવા હારું મજૂરા બોલાવતા છે ને તમે, અને એ મજૂરા નીંદવા આવે અને જેવું તેવું આબડ તાતળ કરી જાય, જરૂર થોડું રેવા દે, બીજો ડબોળો રેવા દે, મય જે પેલું નીંદવા બોલ જેને રાખવાનું હોય તે થોડાક મય ઉખેડતા જાય ને એમ કરતા જાય. ડાંગેર નીંદવા એમ જ બધા કે ડાંગેર નહીં નીંદવાની, ડાંગેર ને રેવા દે, પેલો ડાબોળો ને પેલો ઝરો એવો નીંદવાનો, પણ બધા કે ડાંગેર નીંદવા આવજો કે. અને જીરો રેવા દે ના ડાંગેર નીંદી જાય તેનું તો બીજી ફેરા બોલાવે એમ લાગે નહીં, બોલાવે. નીંદવાનું હતું તે રેવા દીધું, રેવા દેવાનું હતું તે નીતિ કાઢી નાખી. અને હાવ આબડ તાતડ કરી જાય, બીજે દાડે કુકડા ફોડે એવું કરી જાય તો જ બોલાવે. પણ મસ્ત વ્યવસ્થિત નીંદી જાય તો પાછા બોલાવે ને. આજે મેં આવ્યો છું થોડુંક નીંદતો જ જમે એટલે સારું કામ કરે છે એમ કરીને કદાચ કોઈક મજૂર પાછો બોલાવે તો પાછા આવે શું વાંધો નહીં. નિંદા પણ જ કરવાની, અમારે શું કરવાનું? કોઈકના ખેતર જ સાફ કરો ના કરે. બોલે રામદેવજી મહારાજ નો